નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દેશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની 4 મહિલાઓ પણ પુરુષ સમોવડી બની। ઓપન એશિયા પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં વિવિધ કેટેગરીમાં ગોલ્ડ, બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા। અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો। એક જ મહિનામાં બીજો દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। સુરત ખાતે યોજાયેલ ઓપન એશિયા પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં વિવિધ કેટેગરીમાં ભરૂચની 4 સ્પર્ધકોએ ગોલ્ડ, બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે। યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા અને સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત સુરત સિટી પોલીસ ખાતે 3 દિવસીય ઓપન એશિયા પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ભરૂચની સમસલ પટેલ, મીનાક્ષી તિવારી, રશ્મિ સિંહ, નિશા પટેલે પણ ભાગ લીધો હતો। સ્પર્ધામાં સમસલ પટેલે 44 કિલોગ્રામ જુનિયર કેટેગરી ડેડલિફ્ટમાં ગોલ્ડ, મીનાક્ષી તિવારીએ 90 કિલોગ્રામ સિનિયર કેટેગરીમાં પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ, પુશ પુલમાં ગોલ્ડ અને બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે નિશા પટેલે 56 કિલોગ્રામ સિનિયરમાં પુશ પુલમાં બ્રોન્ઝ મેડલ અને બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, તો રશ્મિ સિંઘે 67.5 કિલોગ્રામ સિનિયર કેટેગરીમાં પુશ પુલમાં ગોલ્ડ અને બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ શહેર અને જિલ્લાનું રાજ્ય કક્ષાએ નામ રોશન કર્યું હતું, જે બદલ આરએસ ફિટનેસ સ્ટુડિયો જીમના ટ્રેનર હર્ષિલ પટેલ અને પરિવારજનોએ चारेय महिला स्पर्धकों ने अभिनंदन पाठव्या था। अभी सूरत में था हमारा 21, 22, 23 को, तो उसमें अभी हम जीत के आए हैं 2 गोल्ड एंड 1 सिल्वर लेके आई हूँ। डेडलिफ्ट में गोल्ड आया है, बेंच में गोल्ड आया है, पुश पुल में मेरा सिल्वर आया है। और मेरे 2 बच्चे हैं और साथ में अपना घर भी एज ए हाउस वाइफ अपना घर भी संभालती हूँ, बच्चों की स्टडी सब देखती हूँ। उसके बाद जिम के लिए हम टाइम निकालते हैं। छेल्ला 6 વર્ષથી હું આરએસ ફિટનેસ સ્ટુડિયો જીમ ચલાવું છું। મારી અંડરમાં ઘણા બધા લોકોએ ટ્રેનિંગ કરી છે પાવર લિફ્ટિંગ માટે, અને છેલ્લા લાસ્ટ યરથી મારી અંડરમાં જે 4 લેડીઝ છે જે ટ્રેનિંગ કરી છે, એમાં 3 હાઉસવાઇફ છે અને 1 સ્ટુડન્ટ છે। તો એ લોકોએ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલમાં તો મેડલ મેળવ્યા જ છે। અને હમણાં રિસન્ટલી એમને એશિયન પાવર લિફ્ટિંગ ઓપન ચેમ્પિયનશિપની અંદર મીનાક્ષી તિવારીએ ટોટલ 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જેમાં એમને ડેડલિફ્ટ 150 કિલો મારી છે। પ્લસ રશ્મિ સિંઘે એમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેળવ્યો છે, જેમાં એમને ડેડલિફ્ટ 122 કિલો મારી છે। નિશા પટેલે એમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, જેમને ડેડલિફ્ટ 100 કિલો મારી છે। અને સૌથી જે સ્ટુડન્ટ છે સમસલ પટેલ, જેણે 90 કિલો ડેડલિફ્ટ મારી છે। અને ટોટલ અમારા અહીંયા 7 ગોલ્ડ, 3 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ અમે મેળવ્યો છે। અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા। સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો, જેમાં કલેક્ટર ગૌરાંગ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જમીન, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને નગરપાલિકાને લગતા 16 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જે પૈકી મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ કરાયો હતો। લોકોના પ્રશ્નોને સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। એની અંદર મેં એક ઓનલાઈન અરજી કરેલી, જેની અંદર તાલુકામાંથી મામલતદાર સાહેબે અને કલેક્ટર સાહેબ મને અહીંયા હાજર રાખેલો, જેમાં મારો મેઇન પ્રશ્ન હતો કે 1982 પહેલાં મારું ક્ષેત્રફળ, મારા દાદાનું ક્ષેત્રફળ જમીનનું 6 એકર અને 18 ગુંઠા હતું। ત્યાર પછી 1982 પછી રીસર્વે થવાથી મારું ક્ષેત્રફળ 91 ગુંઠા થઈ ગયેલ છે। એના માટે મેં મારું ક્ષેત્રફળ મૂળ સ્થિતિમાં લાવવા માટે મેં આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી। એમાં આજે સાહેબે મને સારી રીતે સાંભળ્યો છે અને સાહેબે એનું ક્ષેત્રફળ અસલ આવે એવી મને અહીંયા ધારણા આપી છે। રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે કે જિલ્લામાં આવતા પ્રશ્નો સ્થાનિક લેવલે એનો નિકાલ થાય, એ માટે અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે, જેમાં જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે, તાલુકા નિવારણ ફરિયાદ કાર્યક્રમ છે। આ બધા કાર્યક્રમો સમયાંતરે થતા હોય છે। આજે અંકલેશ્વર મુકામે તાલુકા
ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મારે આવવાનું થયું છે અને એમાં લગભગ 19 જેટલા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. મોટાભાગના પ્રશ્નો જમીનમાં જે 1982માં રીસર્વે થયેલું એ બાબતના છે. અમુક DGVCLના પ્રશ્નો છે, અમુક બવડાના પ્રશ્નો છે અને અમુક નગરપાલિકાને લગતા પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ આવે અને નાગરિકોને ઝડપથી એનું નિરાકરણ મળે એ માટેની સૂચનાઓ આપેલી છે. જે કિસ્સામાં વિશેષ અભ્યાસની જરૂર છે અને પૂરતો અભ્યાસ કર્યા પછી એ પ્રકરણોને ચલાવવા પાત્ર થાય તો એના માટે પણ અલગથી નાયબ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી છે. અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આટાફેરા કરતો દીપડો વન વિભાગે મૂકેલ પાંજરામાં પુરાયો હતો. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓ અવારનવાર જોવા મળી રહ્યા છે. ત્યારે ગામની સીમમાં શિકારની શોધમાં આવી ચડેલ દીપડો ગ્રામજનો અને ખેડૂતોની નજરે પડ્યો હતો. જે અંગે સ્થાનિકોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન આજરોજ વહેલી સવારે પાંજરામાં મારણનો શિકાર કરવામાં આવેલ દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ થતા વન વિભાગની ટીમે તેને પકડી જંગલ વિસ્તારમાં સુરક્ષિત મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 1 મહિના પહેલા પણ આ જ ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. અમે ખરોડ ગામે આજથી 4 દિવસ પહેલા 3 પિંજરા ગોઠવેલા હતા. તો અલગ અલગ જગ્યાએ 3 પિંજરા ટેપ કેજ ગોઠવેલા હતા. તો એમાં એક ટેપ કેજમાં આજે એક નર દીપડો જેની આશરે ઉંમર 3 વર્ષ જેટલી છે તો તે ટેપ થયેલ છે અને હવે પછી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચના અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી 3 લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા તેઓની સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે મારામારીની ઘટના બની હતી, જેમાં 3 લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ખર્ચી ગામે નવી નગરીમાં રહેતા જિગ્નેશ પટેલ અને તેમનો મિત્ર પ્રીતમ પટેલ અને વૈદેહી બહેન પર ગામના જ જગદીશ, મહેશ અને સુરેશ નામના ઈસમોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેઓને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવતી બાબતે અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ પ્રીતમ કુમાર રણછોડભાઈ પટેલ છે. અમે રામજી મંદિરે બેઠા હતા 4 જણ. તો જગદીશભાઈ, મહેશભાઈ ને સુરેશભાઈ આવીને જિગ્નેશને 2-3 થાપડ મારી. તો અમે છોડાવતા હતા તો અમને પણ મારવા માંડ્યા. તો અમે ઘરે આવતા તો ઘરે આવ્યા તો ઘરે આવીને પણ સુરેશભાઈ, મહેશભાઈ ને જગદીશભાઈ 3 ભાઈ બહારથી બૂમ પાડતા હતા કે આવો તમે બહાર આજે તો તમને પટાઈ દેવાના છે. એમને ટાઈમ તમે પૂછવા માટે બહાર ગયા તો અમને બહાર મહેશભાઈ ને સુરેશભાઈ તેને પકડી અને ચપ્પુને ઘા કર્યો હતો. મારું નામ પરમાર જિગ્નેશ છે. હું રામજી મંદિરે બેઠો હતો ને ત્યાં આવીને જગદીશભાઈ, મહેશભાઈ અને સુરેશભાઈ આવીને મને 2 ટમાચા માર્યા અને ત્યાર પછી અમે પ્રીતમભાઈને ઘરે આવીને બેઠા તો ત્યાં ગાડી અમને આવીને એવું કે તમે બહાર નીકળ્યો તમને પાડી જ દઈએ એવું કે એને કહીને સાહેબ અમે બહાર નીકળ્યા તો તમને ચપ્પાના ઘા મારેલા છે હાથમાં. નબીપુર ગ્રામ પંચાયતનું નવનિર્મિત મકાન અને ઘરેલુ ગેસની લાઈન શરૂ થતા અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો. 1952માં નબીપુર ગ્રામ પંચાયતની સ્થાપના થઈ હતી, જે ગ્રામ પંચાયતના મકાન જર્જરિત બનતા ગ્રામજનો અને NRI દાતાઓની મદદથી તાજેતરમાં ગ્રામ પંચાયતના મકાનનું નવનિર્માણ કરવામાં આવ્યો છે, જેનું આજરોજ ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ અને નબીપુરના સરપંચ સિરીનબેનના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. સાથે નબીપુર ગામમાં ઘરેલુ વપરાશ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ઘેર ઘેર ગેસ લાઈન પહોંચાડનાર અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ભરૂચ તાલુકા પંચાયત નબીપુર બેઠકના સભ્ય શકીલ અકોજી, નબીપુર ગામની તલાટી, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નબીપુર ગ્રામ પંચાયતનું આજે જે નવું મકાન કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે જે મને બોલાવી અને માન સન્માન આપ્યું તે બદલ ગ્રામજનો તેમજ NRI ભાઈઓએ આ ગ્રામ પંચાયત બનાવવામાં એમનો સિંહ ફાળો છે. અને આ જે ગ્રામ પંચાયત છે નબીપુર ગ્રામ પંચાયત એ ભરૂચ જિલ્લામાં મને એવું લાગે છે કે પહેલાંમાં પેલો ગ્રામ પંચાયત હશે કે ત્યાં AC સુવિધાથી માંડી કલરકામથી માંડી રેનોવેશન કરેલ છે. ભરૂચ જિલ્લામાં બુધવારે મહાશિવરાત્રીએ ઠેર ઠેર વિશેષ શૃંગાર, દર્શન, ભાંગની પ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના શિવાલયો સહિતના સ્થળે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયા છે.
ભરૂચ અંકલેશ્વર શહેર જિલ્લાના પ્રસિદ્ધ મંદિરો સહિતના સ્થળે શૃંગાર, દર્શન, પૂજન સાથે રુદ્રી, પંચાક્ષર, પૂજા, ફરાળ અને ભાંગની પ્રસાદીનું આયોજન કરાયું છે. ભરૂચ આનંદનગર ઉત્સવ સમિતિ દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે સાંજે બર્ફાની બાબાના દર્શન અને ભાંગનું વિતરણ થશે. ગંગેશ્વર મહાદેવ મંદિરે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સવારે ફરાળી પ્રસાદી તેમજ નંદેલાવ અનુરાધા સચ્ચિદાનંદ સોસાયટીમાં રુદ્ર સ્વરૂપમાં શિવલિંગના દર્શન અને ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે. ભરૂચના અલફારૂક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 37,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચની ખુબેબ પાર્ક પાસે આવેલ અલફારૂક સોસાયટીમાં રહેતા સોહિલ ગુલામ શબ્બીર શેખ ગત તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ પોતાના નાના ભાઈની રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે સગાઈ હોય પોતાના ઘરનું તાળું મારી રાજસ્થાન ગયા હતા. તે દરમિયાન 22મી ફેબ્રુઆરીથી 24મી ફેબ્રુઆરી વચ્ચે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરની કાચની સ્લાઇડર કોઈ હથિયાર વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 20,000 મળી કુલ 37,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના એક વેપારી દુકાનદાર અને તેમની પત્નીનો ઇન્સ્ટાગ્રામનો વિડીયો ડાઉનલોડ કરી તેમાં અશ્લીલ એડિટ કરી વાયરલ કરનાર 5 ખોટી આઈડી ધારકો સામે ગુનો દાખલ કરાયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક વેપારીએ તેમની શોપના ઉદ્ઘાટન વખતનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો, જેને 5 ખોટા આઈડી ધારકોએ ડાઉનલોડ કરી તેને એડિટ કર્યા હતા, જેમાં અશ્લીલ ઓડિયો મૂકી આ વિડીયો તેઓના ખોટા આઈડી પર અપલોડ કર્યા હતા. પતિ પત્નીના આ વિડીયો સાથે છેડછાડ કરી તેને વાયરલ કરવા સાથે બંનેના ચરિત્રને નુકસાન થાય તેવી હરકત કરવામાં આવતા પતિએ ભરૂચ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા કેજીએમ સ્કૂલ ઝાડેશ્વર ખાતે સેમિનાર યોજાયો હતો. જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ કેજીએમ સ્કૂલ ઝાડેશ્વર ખાતે બેઝિક ફાઇનાન્સ લિટરસી પર ટ્રેનિંગ સેમિનાર યોજાયો હતો, જેમાં ટ્રેનર સીએ વૃંદા વખારિયા દ્વારા વિદ્યાર્થીઓએ કેવી રીતે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારનો 80 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સેમિનારમાં શાળાના આચાર્ય ઉપાસનાબેન અને શિક્ષકો અંજલિબેન, પ્રોજેક્ટ ચેરમેન અશ્વિન મોદી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આશિષ શેઠ, પ્રદીપ મોગે, જયેશ કાપડિયા, રશ્મિકાંત કંસારા, મુકેશ તાપિયાવાલા, ચિરાગ ગોહિલ તેમજ સભ્યો સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા છીપવાડ શાળામાં કુંભોત્સવ 2025 યોજાયો. ભરૂચની મદીના હોટલ પાસે છીપવાડ મુખ્ય કન્યા અને કુમાર શાળા ખાતે મંગળવારે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ડીઈઓ સ્વાતિબા રાઉલ, અશોક બારોટ, ભારતીબેન પટેલ સહિતની ઉપસ્થિતિમાં કુંભોત્સવ યોજાયો હતો, જેમાં કન્યા અને કુમાર શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભરૂચ કલેક્ટર કચેરી સામે ખોદકામ કરેલ પાણીની લાઇનને પગલે મિનરલ વોટર ભરેલ 3 વ્હીલ ટેમ્પો ફસાઈ ગયો હતો. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં તંત્ર દ્વારા મુખ્ય માર્ગ ઉપર ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જે ખોદકામને પગલે ભરૂચ કલેક્ટર કચેરી સામે આજ રોજ બપોરે મિનરલ વોટર ભરેલ 3 વ્હીલ ટેમ્પો ફસાઈ ગયો હતો. ટેમ્પો ફસાઈ જતા ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ ધક્કો મારી ખાડાની બહાર કાઢ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના પડવાણિયા ગામે ખનીજ ચોરીનું મોટું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ કરી ધડાકો કર્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે. મનસુખ વસાવાએ ઝઘડિયાના પડવાણિયા ગામે ગેરકાયદેસર રીતે સિલિકા તેમજ અન્ય ખનીજની ચોરી થતી હોવાના આક્ષેપ કર્યા છે અને આ સમગ્ર કૌભાંડમાં અધિકારીઓનો પણ હાથ હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલ પોસ્ટમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક પડવાણિયા પંચાયત દમલાઈ ગામે છેલ્લા 1 અઠવાડિયાથી સિલિકા તથા અન્ય ખનીજની ચોરી રાત્રિના 50 થી 60 ડમ્પરો દ્વારા થાય છે, જેના કારણે સરકારનું લાખો રૂપિયાનું નુકસાન થાય છે. આ ખનીજ ચોરીમાં ઝઘડિયા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, પડવાણિયા પંચાયત, રાજપાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી
બેફામ પ્રકારે ચોરી થાય છે. આ બાબતે તાત્કાલિક ધોરણે ચોરી અટકાવવા તેઓ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ભરૂચમાં શક્તિનાથ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાથી 10 થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે પરિવારોએ આશરા વિહોણો બન્યા હતા. આગના કારણે બાળકોના શિક્ષણ પર પણ અસર પહોંચી હતી. આ અંગે સંવેદનશીલતા દાખવતા પાનોલીની RSPL કંપની દ્વારા આગથી પ્રભાવિત બાળકો માટે શૈક્ષણિક સહાય પૂરી પાડવાની પહેલ કરાઈ. કંપની દ્વારા બાળકોને શિક્ષણ કીટ, સ્કૂલ બેગ અને ચોપડાઓનું વિતરણ કરાયું, જેથી તેઓ ફરી અભ્યાસમાં જોતરાઈ શકે. સાથે સાથે માતરિયા તળાવની સામેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ શિક્ષણ કીટ વિતરણ કરાઈ. આ સેવા કાર્ય RSPL કંપનીના મેનેજર આકાશ મોદી દ્વારા સંચાલિત કરાયું. તેઓ સાથે બોલશે ભરૂચ, પૂછશે ભરૂચની ટીમ પણ સહભાગી બની અનાજની કીટનું વિતરણ કર્યું. વાલિયા ગામની સિલોંડી ચોકડી પાસે ઘરના આંગણે મૂકેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. વાલિયા ગામની સિલોંડી ચોકડી પાસે રહેતા વાઘા માયાભાઈ ભરવાડે પોતાની બાઇક નંબર GG16CL 6503 નજીકમાં રહેતા અંબાબેન વસાવાના આંગણે ગત તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 50,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDC પોલીસે સુરત ખાતેથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની ટીમ વાલિયા ચોકડી ખાતે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક બાળક આમ તેમ આટા ફેરા મારતો હોય, જેથી એક જાગૃત નાગરિકે આ બાબતે પોલીસનું ધ્યાન દોરતા તેની પાસે જઈ નામ ઠામ પૂછતા પોતે નામ ઠામ જણાવતો ના હોય, પરંતુ તેના હાથ પર એક મોબાઈલ નંબર લખેલો હતો, જેના પર સંપર્ક કરતા આ બાળક માનસિક અસ્થિર હોવાનું અને સુરત શહેર ખાતેથી કોઈ રીતે અંકલેશ્વર પહોંચી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી બાળકને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન લઈ આવી તેની સાર સંભાળ રાખવામાં આવેલ અને તેના વાલીનો સંપર્ક કરી બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. ભરૂચ SOGએ અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી હતી. ભરૂચ SOG અને અન્ય પોલીસ મથકો દ્વારા અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, છતાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અટકવાનું નામ નથી લેતું. તેવામાં ભરૂચ SOGનો સ્ટાફ ATSની ચાર્ટરની કામગીરીમાં અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણનગરમાં શાક માર્કેટ પાસે સૂર્યા મેન્સ વી નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી 18 નંગ ગેસ સિલિન્ડરની બોટલો અને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ મળી 21,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને લક્ષ્મણનગર મહાકાળી મંદિરની બાજુમાં રહેતો રોશનલાલ ઉર્ફે મારવાડી મીઠાલાલ ખત્રીને ઝડપી પાડ્યો હતો. જંબુસર પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ અથવા ગુમ થયેલ વસ્તુ શોધી મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. જંબુસર PI EV પામણિયાના અધિક સ્થાને 13 તુચકો કાર્યક્રમ અંતર્ગત અરજદારો દ્વારા નોંધાયેલ અરજીના આધારે 6 મોબાઈલ તેમજ 1 બાઇક ખોવાયેલ અથવા ગુમ થયેલ વસ્તુઓ શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. PSI KP દાઠવા તેમજ પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ ઝાલા તેમજ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જ્યારે અરજદારોને જંબુસર પોલીસની કામગીરીને બિરદાવી હતી અને આભાર માન્યો હતો. મારું નામ ડાભી શ્વેતા છે અને હું છેલ્લા 12 વર્ષથી જંબુસરમાં રહું છું. જૂન 2023માં મારો રેડમી 9 પાવર જે મોડલ છે એ ફોન ચોરી થયો હતો, જેની કમ્પ્લેન મેં તત્કાલ એ જ દિવસે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે કરાવી હતી અને તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જંબુસર પોલીસ સ્ટાફ તરફથી ખૂબ જ આવકાર્ય કામગીરી પણ કરવામાં આવી હતી અને છેલ્લા 1.5 વર્ષથી જંબુસર પોલીસ સ્ટેશન તરફથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળતો હતો. ભરૂચ જિલ્લાના ઈખર બાદ ટંકારિયામાં સોનાની દુકાન અને બ્યુટી પાર્લરના તાળા તૂટ્યા હતા. ઘટનાને પગલે 4 શંકાસ્પદ ઈસમો ગામમાં ફરતા હોવાના CCTV કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. આમોદ તાલુકાના ઈખર ગામમાં સોનાની દુકાનમાં લૂંટની ઘટના બાદ ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં આવેલ સોનાની દુકાન અને બ્યુટી પાર્લરના તાળા તૂટ્યા હોવાની ઘટના બની હતી. ત્યારે 4 શંકાસ્પદ ઈસમો ગામમાં ફરતા હોવાના CCTV કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. તેવામાં ચોરીની અને લૂંટની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ તંત્ર આ CCTV કેમેરાના ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવી પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચની 4 મહિલાઓ પણ પુરુષ સમોવડી બની. ઓપન એશિયા પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં વિવિધ કેટેગરીમાં ગોલ્ડ, બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા. અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો. એક જ મહિનામાં બીજો દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.